આજે મહાનગરપાલિકા દ્વારા સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો। તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન મળવાની ફરિયાદો અંગે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું। મંત્રીએ દાવો કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયા છે। જો કોઈ શાળા બાકી હોય તો સીધી જાણ કરવા માટે તેમણે અપીલ કરી છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે અને સરકાર દ્વારા શિક્ષણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે। કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના સર્વે કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે આજરોજ આ સારંગપુર ઐતિહાસિક સર્કલ છે, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં વૃક્ષારોપણની સાથે સાથે આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે।